હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. આજે જો સવારમાં તૈયાર થઈ અને જાય છીએ. અને જો ગાડી ક્યાં ઊભી રાખી. અહીંયા જો આ જગ્યાએ છે ને પક્ષીઓ બહુ હોય બધા. અને આટલામાં છે ને જો બધે છે ને નાળિયેરીના ઝાડવા છે. તે છે ને મારે વડસાવિત્રીનું વ્રત છે તો પૂજવા જવાનું છે. પણ આપણે જ્યાં પહેલાં વર્ષથી જ્યાં પૂજતા હોય ને ત્યાં પૂજવાનું હોય તો મેં છે ને મારા પપ્પાને ગામ પ્રતાપરા પાસે કેરાળ આવ્યું ને ત્યાં પૂજ્યો હતો વડલો. તો જો અત્યારમાં તૈયાર થઈને હવે ત્યાં જઈએ છીએ. અને હવે ઘરે તો કાંઈ વિડીયો શરૂ નહોતો કર્યો, રસ્તામાં મેં કીધું કરીશું, કેમ કે ગરમાટો આજ બહુ છે. કદાચ વરસાદ એવું આવે એવું લાગે છે કદાચ. અહીંયા જો અમારા ટકાભાઈ છે, જો નવા કપડાં પહેર્યા. કાપે ટી શર્ટ આરે લઈને સડો આવ્યો એ ન પહેર્યો, અલગ પહેર્યો. જો ઢીંગલીવાળો કા મોલ્લો બોલે છે. જો આ છે ને બધા ઝાડવા છે ને અહીંયા, એટલે પક્ષીઓ બહુ અમારે. અને વધારે પડતી જો નાળિયેરી જ છે ત્યાં જો અહીંયા જો તો મોરલા અને બધા જો અહીંયા પક્ષીઓ સણતા હોય, બધા સણ નાખે ને ડેઈલી અહીંયા અમે હાલીએ એટલે અહીંયા જો હોય જ તે પક્ષીઓ. જોકે બેઠા તો નથી, આવીને જો કપડાં વપડા ચેન્જ કર્યા અને હાથ પગ ધોઈને અત્યારે જો રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. અને બટેટા બાફા મૂક્યા અને ખીર બનાવવાની છે અને પૂરી બનાવવાની છે. તો આજે 5 વર્ષ મારે પૂરા થાય ને આ વખતે, એટલે ગોળનું કરી અને જમાડવાની છે. તો મારા પપ્પાને ગયા પણ જજી ખોટી નહોતા થયા, જલ્દી ગયા હતા. કેમ કે હવે ઘણા દિવસથી કહેતી ને મામાને ઘરે જાઉં, મેં કીધું આંટો મારતા આવી નહીં તો હવે જવાનું વિચાર નહોતું. અને જો આગવાણીઓ માટે આ બધી વસ્તુ લાવેલી પણ જો બંગડી છે અને ચાંદલા અને રૂમાલ અને આ ડીશ છે. તો જો આવી રીતનું બધું લાવેલી છું. અને સાડી અને એવું લાવેલી હતી, બધું ઉજવણું કર્યું ને આ પૂજામાં બધું વપરાણું. ને હવે જો આગવાણીઓને દેવા માટેનું બંગડીને એવું લાવેલી છું. આટલું વસ્તુ અહીંયા પડી છે. અને હવે ફટાફટ રસોઈ બનાવવા મળી, કેમ કે તો હજી વાર લાગી જાય. કેમ કે પૂરી બનાવતા વાર લાગે, બાકી તો શાક ને ખીરને કંઈ વાર નહીં લાગે. ધીમે ધીમે શરૂ કરીએ. હજી મહેમાનને બોલાવેલા છે, મારા નણંદ છે અહીંયા. તો આવો થોડીક મદદ કરવા માટે એટલા તો પછી ઘડીમાં પૂરું ન પડે તો આવી જાય છે. ત્યારે જો 6 વાગ્યા અને જમી કાઢવીને ફ્રી થયા તો આવીને જો જમવાનું બનાવતા હતું, બનાવી નાખ્યું. અને પછી હવે ગોળણીને જમાડી લીધી. પણ ત્યારે વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે બધાની પ્રાઇવેસી હોય, કોઈને વિડીયોમાં આવવું હોય ન આવવું હોય. હા, મારે તો બેનનું કવરાવવાનું શરૂ હોય, અડધો વિડીયો બનાવતા પાછું કંઈકનું કંઈક આવી જાય. તો હવે એને ટીવી જોવી તો ટીવી કરી છે. અને હવે બેઠા છીએ. હજી તો થોડું ઘણું વાસણ પડ્યું છે, પણ સવારથી દોડધામ શરૂ હતી ને તો હાવ થાકી ગયા. તો પછી મેં કીધું હવે અત્યારે થોડી વાર પોરો ખાઈ લઉં અને પછી શરૂ કરું. કેમ કે તો સવારે ગયા ને તાત્કાલિક પાછા આવ્યા અને રસોઈ બનાવીને જમાડ્યા, એટલો ટાઈમ લીધો તો હાવ થાકી ગયા છે. અને અત્યારે તો 2 પાર્સલ આવી ગયેલા પડ્યા, પણ અનબોક્સિંગ કરવાનો છે. પણ હવે જોઈએ, હવે અત્યારે ટાઈમ મળે તો આજે નહીં સર કાલે. ને પાર્સલમાં હું મંગાવ્યું ને એ તમને આ વિડીયો નહીં પણ આવતા વિડીયોમાં જોવા મળી જશે. કેમ કે આજ તો કદાચ અનબોક્સિંગ નહીં થાય, હું થાકી ગયેલી છું ને એટલે કદાચ ન કરું.
તો કાલના વિડીયોમાં તમને જોવા મળી જાય છે કે હું કર્યું મેં છે ને એવું નક્કી કર્યું છે કે કન્ટિન્યુ 90 દિવસ છે ને મારે વિડીયો બનાવવાના છે અને અપલોડ કરવાના છે. કદાચ જો એવું કંઈક ખાસ કારણ એવું કંઈ આવે તો આપણે નહીં બને, બાકી કન્ટિન્યુ ચેલેન્જિંગ વિડીયો આ વખતે રાખવાના છે. તો 90 દિવસનો ચેલેન્જ લેવાનો છે અને આજથી જ કેમ કે આજ મારે જો વડ સાવિત્રીનું વ્રત હતું તો આજથી જ મેં નક્કી કર્યું કે 90 દિવસનો ચેલેન્જ લેવાનો છે અને 90 દિવસમાં જો આપણે યુટ્યુબનો કંઈક ગ્રોથ સારો થઈ જાય તો ઠીક છે, નહીંતર હવે પછી મૂકી દેવું. એટલા માટે કન્ટિન્યુ 90 દિવસ મારે વિડીયો બનાવવાનો છે. તો હવે જોઈએ શું થાય એમ. કન્ટિન્યુ આપણે 90 દિવસ વિડીયોમાં અપલોડ કરવાના છે.